પોતાના આટલા બધા સ્વજનોનો વિનાશ જોવો પડે કે શું છે? અને દીર્ઘ જીવન ક્યારેક અભિશાપ બની જાય છે. એક જ્યોતિષી રાજા પાસે ગયો. રાજાએ કહ્યું, જરા મારી જન્મકુંડળી જુઓ ને. જ્યોતિષી કહ્યું કે તમારા માટે બહુ દુઃખની વાત છે, તમને ખૂબ શરીરની પીડા ભોગવવી પડશે, તમારે કેટલાય સગાઓના મૃત્યુ જોવા પડશે. રાજાએ પકડી જેલમાં નાખી દીધું. બીજો જ્યોતિષી આવ્યો. એણે કહ્યું, જો ને મારા માટે કોઈ આવું બધું, અરે કે ખોટું કે છે, આ બધું છે જ નહીં, માત્ર એટલું જ છે તમારું આયુષ્ય બહુ લાંબુ છે. સમજ્યા તમે વાત આખી? જેનું આયુષ્ય બહુ લાંબુ હોય એને શરીરની પીડાએ ભોગવવી પડે. જેનું આયુષ્ય બહુ લાંબુ હોય એને પોતાનાથી નાના, એનાથી નાનાના મૃત્યુ પણ જોવા પડે. જ્યોતિષી કહ્યું, એવું નથી, તમે બહુ લાંબુ જીવવાના છો. રાજાએ ખુશ થઈને એને ઇનામ આપ્યું. એક જ વાત કહેનારને એકને જેલ અને બીજાને ઇનામ. વાત એક જ હતી. ઓલા એને કહેતા જ આવડ્યું પેલા, તમારે કેટલા એના મરણ જોવા પડશે. લાંબુ જીવન જોવા જ પડે. દીકરાના, દીકરીઓના, જમાઈના, કેટલીક વાર દીકરાના દીકરાઓ હોય, એ બધું પણ જોવું પડતું હોય છે. પણ એટલે તમને ખબર છે કે મહાભારતની એક સરસ વાત કહું તમને. બોલો, ગીતા માટે મોટા ભાગના લોકો એવું માને છે કે એ લાઈવ કોમેન્ટ્રી છે. એ ખોટી વાત છે. ધૃતરાષ્ટ્રે ભગવદ્ ગીતા યુદ્ધના 10મા દિવસે સાંભળી છે. જે વખતે કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે એ જ વખતે સંજય ધૃતરાષ્ટ્રને નથી કહી રહ્યો. બહુ ઓછા લોકો જાણે છે આ વાત. મોટાભાગને એમ જ સમજે છે કે સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી એટલે અહીંયા કૃષ્ણ બોલે છે, અહીંયા કહી રહ્યો છે, પછી આમ થયું, પછી આમ થયું, પછી આમ. એવું નથી. 10મા દિવસે મહાભારતની કથા તો એવી છે કે યુદ્ધ જ્યારે નક્કી થઈ ગયું તો વ્યાસજીએ ધૃતરાષ્ટ્રને ઓફર કરી કે તમારે અહીં બેઠા બેઠા જો યુદ્ધ વિશે જાણવું હોય તો હું તમને એવી સિદ્ધિ આપું કે જેનાથી તમને દૂરનું દેખાય પણ ખરું અને સંભળાય પણ ખરું. દૂરદર્શન અને દૂર શ્રવણની સિદ્ધિ હું તમને આપું. વ્યાસજીએ ઓફર કરી ધૃતરાષ્ટ્રને. તો ધૃતરાષ્ટ્રે ના પાડી કે મારે મારા કુળનો ક્ષય જોવો. જિંદગીમાં આમે કશું જોયું નથી તો મારે આંખો તમારી પાસેથી એટલા માટે માગવી કે મારા કુળનો ક્ષય મારે જોવો પડે. ધૃતરાષ્ટ્રે ના પાડી દીધી. તો વેદવ્યાસજીએ એ શક્તિ, એ સિદ્ધિ સંજયને આપી. સંજય છે ધૃતરાષ્ટ્રનો સારથી. આ બાજુ પેલા રથી સારથી હો ને આ બાજુ આ રથી સારથી. ધૃતરાષ્ટ્રનો સારથી સંજય છે અને અર્જુનનો સારથી કૃષ્ણ છે. આ બંને સારથીનું જ વક્તવ્ય છે. વેદવ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને કહ્યું, કદાચ જો ધૃતરાષ્ટ્ર માંગે તો એને અહેવાલ બધો કહેજે. 10મા દિવસે ભીષ્મ પિતામહ પડ્યા. એ સમાચાર જ્યારે ધૃતરાષ્ટ્રે સાંભળ્યા ત્યારે પછી એને યુદ્ધનું, પછી તેને એમ થઈ ગયું કે જો ભીષ્મ પડ્યા તો હવે ચોક્કસ મારા પુત્રોનો પરાજય. બાકી એને પણ એમ હતું કે મારા સંતાનોને કોણ હરાવી શકે એમ છે. પછી એણે ઈચ્છા વ્યક્ત કરી કે સંજય મારે જાણવું છે કે શું થઈ રહ્યું છે. અને પછી આ ચાલુ થયું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય.
એટલે સ્વધર્મ કોને કહેવો અને અધર્મ કોને કહેવો? તો અધર્મનું આચરણ ન કરે પણ અધર્મના પક્ષમાં જઈને બેસે, અધર્મને સહાય કરે તો એ પણ અધર્મ. એટલે શ્રી કૃષ્ણે કહ્યું કે ભીષ્મને મારવામાં પણ કોઈ દોષ નથી, દ્રોણને મારવામાં પણ કોઈ દોષ નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે ભીષ્મ અને દ્રોણ જેવા પુણ્ય પુરુષો કૌરવોના પક્ષમાં ગયા કે અથવા રહ્યા કે? ત્યાં એવું મહાભારતે બતાવ્યું છે કે મહાપુરુષો પણ કેટલીક વાર સ્વધર્મને સમજવામાં ભૂલ કરે છે. કદાચ એમાં ભગવદ ઈચ્છા કામ કરતી હશે, આખરે તો બધું એના હાથમાં છે, પણ આમાંથી જે શીખવા અને સમજવા જેવું છે તે આપણે જોઈએ. ભીષ્મ પિતામહ પાસે જ્યારે યુધિષ્ઠિર ગયા ત્યારે ભીષ્મ પિતામહ પાંડવોના પક્ષમાં મને ન માંગી લેશો એવું કહેવા માટે 2-3 શ્લોક બોલ્યા છે. એ મહાભારતમાં ભીષ્મને મુખે બોલાયેલા બહુ જ ઇતિહાસમાં અંકિત થઈ ગયેલા, હાઇલાઇટ થયેલા શ્લોકો છે. કેટલાક તો એવું પણ કહે છે ભીષ્મને મોઢે ન શોભે એવા શ્લોકો છે. ભીષ્મ પિતામહ કોઈ સાધારણ વ્યક્તિત્વ નથી, એના જેવું ગૌરવવાન વ્યક્તિત્વ કોઈ નથી. એ ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે હું કૌરવોના પક્ષે બંધાયેલો છું, કૌરવોના પક્ષે અર્થથી બંધાયેલો છું, અને તેથી યુધિષ્ઠિર હું તારા પક્ષે નહીં આવી શકું, તું બીજું કંઈક વરદાન માંગ. ત્યાં દ્રોણ બોલ્યા, ભીષ્મ દાદા બોલ્યા છે અર્થસ્ય પુરુષો દાસઃ, દાસસ્વર્થસ ન કસ્યચિત. સાવ સ્થૂળ અનુવાદ કરું તો એનો અર્થ એવો થાય માણસ પૈસાને આધીન છે, પૈસો માણસને આધીન નથી. અહીંયા અર્થનો અર્થ માત્ર કરન્સી નથી, રૂપિયા પૈસા એ અર્થમાં નથી. અર્થ એટલે વસ્તુ, જીવનોપયોગી વસ્તુ. ભીષ્મ જેવા મહાપુરુષ ના મુખે આ શબ્દો છે. પુરુષ અર્થનો દાસ છે, અર્થ કોઈનો દાસ નથી. અને તેથી હું અર્થબદ્ધ હોવાના કારણે હું તમારા પક્ષમાં નહીં આવી શકું. જરાક સારા શબ્દોમાં કહું તો ભીષ્મ પિતામહનો કહેવાનો અર્થ એ હતો કે હું હસ્તિનાપુરના સામ્રાજ્યનો સેવક છું, અને હસ્તિનાપુરના સામ્રાજ્યનો સેવક હોવાના કારણે મારી વફાદારી કોઈ વ્યક્તિ તરફ નથી, મારી વફાદારી હસ્તિનાપુર તરફ છે. હિન્દુસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાની સૈનિક એને અંગત રીતે હિન્દુસ્તાન સાથે વેર છે માટે નથી લડતો. હિન્દુસ્તાની સૈનિક અંગત રીતે એને પાકિસ્તાન સાથે કોઈ વેર છે માટે નથી લડતો. પણ પાકિસ્તાનનું સૈન્ય પાકિસ્તાનની સરકારને અને ભારતનું સૈન્ય ભારતની સરકારને આધીન છે, એટલે એ સરકાર વતી યુદ્ધ કરે છે. બીજી સાવ સારી ભાષામાં કહું તો જીવનભર જેનું લૂણ ખાધું એ હસ્તિનાપુરના રાજ્ય સિંહાસનથી વિરુદ્ધ હું આજે કેમ જઈ શકું? હું એને આધીન છું, હું વેચાયેલો છું.
આશ્ચર્ય જગાવે એવી કથા એ છે કે મહાપુરુષ બે પુણ્યાત્મા હસ્તિનાપુરમાં હતા. એમાંના એક પુણ્યાત્માએ ધર્મની વ્યાખ્યા જુદી કરી અને બીજા પુણ્યાત્માએ ધર્મની વ્યાખ્યા જુદી કરી. હસ્તિનાપુરમાં બે પુણ્યાત્મા હતા, વિદુર અને ભીષ્મ. વિદુરે હસ્તિનાપુર છોડી દીધું. વિદુર પણ સેવક હતા, હસ્તિનાપુરના મંત્રી હતા. પણ વિદુરે હસ્તિનાપુર છોડી. તો જો વિદુરને માણસૈયા નથી. વિદુર તો ભગવાનને બહુ પ્રિય રહ્યા છે, ભક્ત બંને છે. અને ભીષ્મ પિતામહ નો કોઈ અંગત સ્વાર્થ નથી. કૌરવોના પક્ષમાં રહેવું ભીષ્મ પિતામહની લાચારી છે. પણ એ લાચારી હોવા છતાં એ લાચારી વિદુરે ન સ્વીકારી. તજમન હરિવિમુખન કો સંગ, સુરદાસજીનું પદ છે. જાકે સંગ કુબુધિ ઉપજત હૈ, પરત ભજન में ભંગ, તજમન હરિવિમુખન કો સંગ. ભગવાનથી વિમુખ થયેલા આ બધાનો મારે સાથ નથી આપવો, એ નિર્ણય વિદુર લઈ શક્યા, ભીષ્મ ન લઈ શક્યા. વિદુર આ બાજુ બલરામ કે છે હું તીર્થયાત્રામાં ચાલ્યો જઈશ, આ બાજુ વિદુર તીર્થયાત્રા માટે નીકળી ગયા. સંસ્કૃતમાં એક સરસ શ્લોક છે, અકૃત્વા પરસંતાપમ અગત્વા ખલ મંદિરમ. તમે સત્સંગમાં ન જઈ શકો તો ચાલશે, પણ દુસ્સંગથી બચો. ધારો કે તમે સત્સંગમાં નથી જઈ શકતા તો કઈ વાંધો નહીં, ન જાઓ, અસંગ રહો. તમે દુસ્સંગ છોડ્યો એ પણ તમારા માટે બહુ મોટી વાત છે. અકૃત્વા પરસંતાપમ. તમે બીજાને સુખ ના આપી શકો તો ચાલશે, પણ બીજાને દુઃખ આપવાનું બંધ કરો ને તો તમે તમારા ધર્મનો નિર્વાહ કર્યો છે. તમે કોઈને દાન ન આપી શકો તો ચાલશે, અદત્વા. તમે કોઈને ખૂબ દાન ન આપી શકતા હો તો ચાલશે, બસ કોઈની પાસેથી તમે ખોટું લો નહીં, કોઈને છેતરીને તમે કંઈ લો નહીં, તો પણ તમારો ઉદ્ધાર છે. એટલા માટે વિદુરજીનું નીકળી જવું ધર્મ હતું. વિદુરની નિવૃત્તિ ધર્મ છે, અને ધર્મના નામે ભીષ્મની પ્રવૃત્તિ પણ અધર્મ છે અથવા વિધર્મ છે. જાણતા હતા કે આ અધર્મ છે, છતાં ભીષ્મ રહ્યા છે. એટલે એ જમાનાના મૂલ્યો જુદા હતા, એ વખતની ધર્મની વ્યાખ્યા જુદી હતી. આજે આપણે બધા ટીકા કરીએ છીએ કે ધોબીની વાત સાંભળીને રામચંદ્રજીએ સીતાનો ત્યાગ કેમ કરી દીધો. રામચંદ્રજીને સમજણ નહીં હોય કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ખરું પૂછો તો રામની પણ ટીકા કરવાનો આપણને કોઈ અધિકાર નથી કે રામે સીતાનો ત્યાગ કેમ કર્યો. પછી એ ધોબીમાં આપણા ફરક શું રહ્યો? આપણે એમ કે રામ કેવા કે ધોબીની વાતમાં આવી ગયા અને એમણે સીતાજીનો ત્યાગ કર્યો. મોરારી બાપુને એક પત્રકારે પૂછ્યું કે રામચંદ્રજીએ ધોબીની વાત સાંભળીને સીતાનો ત્યાગ કરી દીધો, એ તો યોગ્ય કહેવાય? મોરારી બાપુ કે યોગ્ય ન કહેવાય. એવું તને લાગતું હોય તો તારા જીવનમાં આવું કંઈક થાય તો તું તારી પત્નીનો ત્યાગ ના કરીશ. તને લાગતું હોય રામે આ ઠીક નથી કર્યું તો તું એવું ના કરીશ. પણ હું એવું માનું છું
કે અવતારો અથવા મહાપુરુષોના જીવનમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓનું મૂલ્યાંકન કરવું. હું તમને એક વાત કરું, મેં મારી ઘણી જગ્યાએ વાત કરી છે, એકવાર જીજીને પણ મેં આ વાત કરી હતી કે જામનગરમાં મારી કથા ચાલતી હતી. પત્રકારોની સાથે મારી મિટિંગ હતી. પત્રકારો ઇન્ટરવ્યૂ માટે આવેલા ત્યાંના ન્યૂઝપેપરના. અને એ દિવસોમાં મોરારી બાપુએ વિમાનમાં અને નાવમાં, પેલી સ્ટીમરમાં કથાઓ કરેલી અને ઘણી એના લોકો ટીકા કરતા ઘણા કે આ આવું કેમ આવું કેમ આવું કેમ. તો એ પત્રકારો મારી પાસે આવ્યા. હવે જે સંસ્થામાં કથા હતી એ સંસ્થા પણ મોરારી બાપુની પ્રિય સંસ્થા હતી જામનગરમાં. પત્રકારો પણ જાણે કે મોરારી બાપુ સાથે મારો સારો સંબંધ છે, એમની કૃપા છે અમારા ઉપર. તો એમણે આ પ્રશ્ન પૂછ્યો કે આ બધી વિમાનમાં કથા કરીને, સ્ટીમરમાં કથા કરીને, એ અંગે તમારું શું માનવું છે? આ યોગ્ય છે? આ બધું કરવાનો કોઈ ફાયદો ખરો? વિમાનમાં કથા કરવાથી શું ફાયદો? આ પ્રશ્ન એમણે મને પૂછ્યો. તો મેં એમને ઉત્તર આપ્યો મારી બુદ્ધિ પ્રમાણે કે મોરારી બાપુ જેવા સંત, સિદ્ધ પુરુષ, સિદ્ધ સંત, જે આપણે વિશેષણો લગાડો પણ એવા મહાપુરુષ, એમણે આ કેમ કર્યું એનો નિર્ણય હું આપી શકું કે એમણે વિમાનમાં કથા કરી તે યોગ્ય કહેવાય કે નહીં, કે સ્ટીમરમાં કથા કરી યોગ્ય કહેવાય કે નહીં, એમણે એ જે કરે છે તે યોગ્ય છે કે યોગ્ય નથી એનો નિર્ણય હું આપી શકું, પણ તે દિવસે આપી શકું કે જે દિવસે હું એમની સમાન કક્ષાએ પહોંચું. એ જે લેવલ ઉપર છે, એ જે આધ્યાત્મિક ઊંચાઈએ છે, એ ઊંચાઈએ એમની પેરેલલ જ્યારે હું પહોંચું ત્યારે હું કહી શકું કે એમણે આ યોગ્ય કર્યું, કે એમણે આ યોગ્ય કર્યું. પણ શિખર ઉપર બેઠેલી કોઈ વ્યક્તિ યોગ્ય કરે છે કે યોગ્ય નથી કરતી એનો નિર્ણય તળેટીમાં બેઠેલા લોકો ન કરી શકે. આપણો એ અધિકાર પણ નથી, અને આપણે એવું કરીએ તો આપણી અનધિકાર કુચેષ્ટા કહેવાય. એમને જે દેખાય એ આપણને ન દેખાય. અને તમે પાવાગઢ ગયા છો કે નહીં? કોઈ વાર તમે ટોચ ઉપર જાઓ તો તમને કેટલું દૂર દેખાય છે. અને એક 11 માળના મકાનના પણ તમે અગાશી ઉપર જાઓ તો તમે કેટલું દૂર દેખાય છે. જે ઉપર હોય એને બહુ દૂર દેખાય, અને એને જે બહુ દૂર દેખાતું હોય અને એ દૂરની વાત વર્ણન કરતો હોય એ નીચે રહેલા, જમીન ઉપર રહેલા માણસને ન સમજાય, અને ન સમજાય એટલે એને ગમે તે વ્યાખ્યા કરવાનો કે ટીકા કરવાનો અધિકાર નથી. મેં એ પણ કહ્યું પછી કે આપણે અહીંયા મંદિરમાં વચ્ચે ઉભા રહીને ગિરિરાજજીના દર્શન કરીએ છીએ, અને પૂજ્ય જીજી ગિરિરાજજીને જ્યારે લાલ લડાવતા હશે તો એમને જે દર્શન થતા હશે આપણને થાય? ન થાય. કોઈ વ્યક્તિ કેટલી ઊંચાઈએ પહોંચી છે, એ ઊંચાઈએ પહોંચેલી વ્યક્તિનું મૂલ્યાંકન તો રામે આ ઠીક ન કર્યું, ને યુધિષ્ઠિરે આ ઠીક ન કર્યું, ને કૃષ્ણ ભગવાને આ ઠીક ન કર્યું, ને આવું બધું બોલવાનો ને વિચારવાનો આપણો કોઈ અધિકાર જ નથી. આપણા જેવા 2 કોડીના માણસોને એમ લાગતું હોય કે રામે યોગ્ય નહીં કર્યું, તો રામને નહીં ખબર હોય. અને સીતા માટે જો આપણને આટલી બધી લાગણી થતી હોય કે ગર્ભવતી સીતાનો ભગવાન રામે ત્યાગ કર્યો, તો એ રામને નહીં થતી હોય લાગણી? પણ કેટલીક વાર મહાપુરુષોના આચરણને સાધારણ લોકો સમજી નથી શકતા. નહીંતર મહાપુરુષ અને સાધારણમાં પછી તફાવત જ ક્યાં રહ્યો?
એક જગ્યાએ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ ચાલતો હતો તો આગળ બેઠા હતા એક ભાઈ રોવા લાગ્યા. પેલા કે રડો છો કેમ? તો કે અમારી ભેંસને થોડા દિવસ પહેલા આવું જ થયેલું અને અવાજો નીકળતા હતા, બીજે દિવસે મરી ગઈ. તો કે આનું આવું તો કઈ નહીં થાય. હવે બિચારો સંગીતની એક કુશળતાને ન સમજી શકે, તો ન સમજી શકે એમાં. એટલે મહાપુરુષોને હંમેશા વંદન જ કરવાના હોય, એની કોઈ આલોચના કરવાનું પાપ અપરાધ આપણાથી જરાય ન થવું જોઈએ. આપણો શું અધિકાર છે? રામે આમ ન કરવું જોઈએ. એટલે એક બાંકડા બેઠા બેઠા ચર્ચા કરે, બગીચામાં બેઠેલા ને બધા નિવૃત્ત લોકો. જો મારું માને ને આ સરકાર તો હું આખા દેશમાં આમ કરી દઉં. પેલા કોઈ તમારા ઘરના માને છે કોઈ? તો પેલા કે ઘરના તો ઘરના જ નથી માનતા, તો દેશના શું માનવાના છે? મહાપુરુષો તો વંદનીય છે. એટલે ધર્મની વ્યાખ્યા કરવામાં વિદુરનો નિર્ણય જુદો હતો, ભીષ્મનો નિર્ણય. ભીષ્મ અધર્મી નથી, પણ એટલું કહી શકાય કે ધર્મનો પક્ષ એમણે છોડ્યો. આના કરતા, અને હા, વિદુર નીકળ્યા ત્યારે એવું કઈ નીકળ્યા હતા કે હું સામા પક્ષે જવા માટે નથી છોડતો, સામા પક્ષમાં ટિકિટ મળે છે માટે હું પક્ષ ત્યાગ નથી કરતો. કૌરવ પક્ષ છોડીને વિદુર પાંડવ પક્ષમાં આવ્યા હોત તો એમનો પક્ષ ત્યાગ કદાચ સહેતુક અથવા સ્વાર્થમય ગણાયો હોત. આજકાલ તો લોકો શું કરે છે, એક પક્ષ કેમ છોડે છે? નિષ્પક્ષ થવા માટે નહીં, બીજા પક્ષમાં વધારે તકો છે એના માટે. આ ભીષ્મ કરી શક્યા હોત, પાંડવોના પક્ષમાં ન ગયા હોત તો કમસે કમ દુષ્ટોનો પક્ષ છોડી તો શક્યા હોત ને. પણ તે છતાં એ અધર્મી છે કે દુષ્ટ છે એવું આપણે ન કહી શકીએ. કેટલીક વાર વ્યક્તિ પોતાના કર્તવ્યને ખાતર પોતાના યશ, પોતાની પ્રતિષ્ઠા અથવા પોતાનું જે કંઈ છે એનું બલિદાન પણ આપે છે. આમ જોવા જાવ તો સીતાનો ત્યાગ કરીને પણ ભગવાન રામે સ્વસુખનું આપેલું બલિદાન છે, જેને લોકો સીતા ત્યાગ તરીકે ઓળખે છે. સ્વધર્મ સમજવામાં આટલું કર્યું હોત તો ઠીક થતું હોત, પણ હવે તોય આપણે પછી છેલ્લે તો એમ જ માનવું જોઈએ કે આમાં પ્રભુની એવી જ ઈચ્છા હશે. જગતને ભગવાન કંઈક ને કંઈક બતાવવા માંગતા હશે, જગતમાં કંઈક સિદ્ધ કરવા માંગતા હશે. અને ઇતિહાસ છે જ એટલા માટે કે પ્રજાને એમાંથી કંઈક પ્રેરણા મળે. રામાયણ અને મહાભારત બંને કેટલી સરસ પ્રેરણા આપી છે. પરિવારમાં પ્રેમ હશે તો રાજગાદીની લાલસા પણ પરિવારને તોડી નહીં શકે રામાયણ. અને પરિવારમાં પ્રેમ નહીં હોય તો રાજગાદીની લાલસા જ નહીં, કોઈકના ગુણોનો ઉત્કર્ષ પણ પરિવારને તોડી નાખશે. એકનો ઉત્કર્ષ પણ બીજાને તોડી નાખવા માટે પ્રેરક બની જશે. પરિવારમાં પ્રેમ હોય તો પરિણામ શું આવે રામાયણ શીખવે છે, અને પરિવાર સ્વાર્થી બની જાય તો પરિણામ શું આવે એ મહાભારત શીખવે છે. રામાયણમાં તમે જુઓ ને, 14 વર્ષ પછી રામ આવે છે અને ભરતે
ધમકી આપી હતી કે એક દિવસ મોડા આવશો તો હું માનીશ કે તમને મારા માટે દુર્ભાવ છે અને હું અગ્નિ સળગાવીને બળી મરીશ. હું 14 વર્ષ તમારી રાહ એટલા માટે જોઈશ કે તમે પિતાના વચનને ખાતર જઈ રહ્યા છો. 14 વર્ષ ઉપર એક દિવસ થશે તો હું માનીશ કે તમને ભરત માટે પણ અભાવ છે, અથવા તમે ભરતને પણ દોષી માનો છો. ચૌદ વર્ષ પૂરા થતાની સાથે રામ પધારે છે અને રામના ચરણોમાં ભરત એ રાજગાદી મૂકી દે છે. એ જ ભરત કે જેને માટે કઈ કઈ માગ્યું હતું કે રામ વનમાં જાય. કોઈ સ્વાર્થ એ સ્નેહને તોડી ન શકે. ભાઈઓ, 4 ભાઈઓમાં વેર ન થઈ શકે. પણ એ જ કથાનું આખું, જેમ પેલું મિરર ઇમેજ કહીએ આપણે, આખી ઉલટી સાઈડ એ તમને મહાભારતમાં જોવા મળે છે. પાંડવો નાના હતા ત્યારથી જ દુર્યોધનને પાંડવો સાથે, દુર્યોધન, દુશાસન વગેરેને પાંડવોની સાથે દ્વેષ હતો. આખી દ્વેષ કથા છે. એ શ્લોક કદાચ મળશે તો હું કાલે કહીશ અથવા આગલી કથામાં. પણ દુર્યોધન આખું દ્વેષનું કલ્પ વૃક્ષ છે, અધર્મનું વૃક્ષ છે. એ જમાનામાં વાત થતી કે આ દ્વાપર યુગ છે ને પૂરો થશે એટલે કલિયુગ આવશે, તો કોઈ બીજાને પૂછતા કે કલિયુગ આવે ત્યારે લોકો કેવા હશે. ત્યારે દાખલો અપાતો દુર્યોધન જેવા. હું મારું નથી કહેતો. દુર્યોધન કલિયુગનું પ્રતીક છે, કલિયુગનું સ્વરૂપ છે. અને કલીનો અર્થ છે કલહ. એટલે મહાભારત કલહ કથા છે. પણ એની સામે થોડાક સારા સંકેતો પણ છે. કયા સારા સંકેતો? રામ વનમાં જાય છે તો રામની સેવા માટે સીતા અને લક્ષ્મણ, ચલો સીતા તો પરિણીત બંધાયેલા છે, લક્ષ્મણ તો બંધાયેલો નથી ને, પણ લક્ષ્મણ પણ જાય છે. તો અહીં પણ યુધિષ્ઠિરના દ્યુતના કારણે આ બધું થયું. તો એ 5 પાંડવોનો સંપ અંત સુધી તૂટ્યો નથી. એ 5માં કોઈ વિરોધાભાસ આવ્યો નથી. પછી એનું કારણ પણ કહેવાય છે કે 5માં એક સૂત્ર રૂપે કૃષ્ણ હતા. એક બાજુ છે અધર્મ અને બીજી બાજુ છે ધર્મ. તો અધર્મ અને ધર્મની વ્યાખ્યા ક્યારેક એટલી બધી સૂક્ષ્મ હોય છે કે એનો નિર્ણય મનુષ્ય પોતે કરવા જાય તો ભૂલ કરી બેસે. તો તે વખતે એને શું કરવું જોઈએ? શાસ્ત્રોને આધારે નિર્ણય કરવો જોઈએ. કદાચ એવું પણ બને કે શાસ્ત્રનો અર્થ કરવામાં પણ આપણે ભૂલ કરી બેસીએ તો સદગુરુની સહાય મળે. ગુરુ વિના કોઈ શાસ્ત્ર સમજાય નહીં, કારણ કે શાસ્ત્રોમાં આપણે મનગમતો અર્થ કરનારા છીએ. શાસ્ત્રોમાં પણ આપણને ફાવે એવો અર્થ કરનારા છીએ. પછી આપણે આપણો મનગમતો અર્થ કરીએ. એવું થયું છે. શાસ્ત્રથી ધર્મ સમજાય, પણ શાસ્ત્રનો અર્થ સમજાવે સદગુરુ. એટલે ગુરુની જરૂર છે. ગુરુ સ્વયં શાસ્ત્ર છે. ગુરુના વચનો શાસ્ત્ર વચનો છે. શાસ્ત્ર
દેશકાળના બંધનોથી સુવિદિત નથી પણ હોતું. શાસ્ત્રમાં કેટલી વાત એવી લખી છે જે આજના માણસ માટે કામમાં ના આવે. ગુરુ તો તમને ઓળખે જ, તમારા ગુણોથી, તમારા દોષોથી, તમારી શક્તિથી, તમારી નબળાઈથી, તમારા અધિકારથી એ સુપરિચિત છે. ગુરુ શાસ્ત્ર છે એટલું જ નહીં, ગુરુ જીવંત શાસ્ત્ર છે. અને જીવંત શાસ્ત્ર હોવાના કારણે શાસ્ત્રની આજ્ઞા કરતા ગુરુની આજ્ઞા વધારે મહત્વની. એક બાજુ શાસ્ત્ર આમ કહેતો અને એક બાજુ ગુરુ આમ કહેતા હો તો શાસ્ત્ર મૂકી દો બાજુએ, જે ગુરુ કે છે એમ કરો. કારણ કે ગુરુ જીવંત શાસ્ત્ર છે. પણ આ વસ્તુ સમજવામાં અર્જુને વાર બહુ લગાડી. હવે જો અર્જુનની મુશ્કેલી ક્યાં છે એ કહું. મેં હમણાં તમને કહ્યું કે અર્જુન પુષ્ટિ મર્યાદા ભક્ત છે. હવે પુષ્ટિ મર્યાદા કોને કહેવાય? જેમાં પુષ્ટિપણું મુખ્ય ન હોય, મર્યાદાપણું મુખ્ય હોય, એને પુષ્ટિ મર્યાદા ભક્ત કહેવાય. પુષ્ટિ ગૌણ અને મર્યાદા મુખ્ય, એને પુષ્ટિ મર્યાદા ભક્ત કહેવાય. પુષ્ટિ એટલે સ્નેહ, પુષ્ટિ એટલે સમર્પણ, પુષ્ટિ એટલે સ્નેહ, પુષ્ટિ એટલે સમર્પણ. એ જ્યાં મુખ્ય છે ત્યાં પુષ્ટિ પુષ્ટિ. પણ પુષ્ટિ અથવા સ્નેહ જ્યાં ગૌણ છે અને મર્યાદા એટલે શાસ્ત્ર જ્યાં મુખ્ય છે, એ ભક્તને પુષ્ટિ મર્યાદા ભક્ત કહેવાય. હવે અર્જુનની ભૂલ ક્યાં છે સાંભળો. ભૂલ એટલે એનો અધિકાર ક્યાં છે? અર્જુન શ્રી કૃષ્ણને એમ કહે છે કે તમે સિદ્ધ કરો કે આ યુદ્ધ અધર્મ નથી, તો હું યુદ્ધ કરું. તમે કહો તેમ કરીશ એવું નથી બોલ્યો, એ છેલ્લે 18મા અધ્યાયમાં બોલ્યો. અર્જુન કહે છે કૃષ્ણ મને એ સમજાવો કે મારો ધર્મ શો? અર્જુનની નિષ્ઠા ધર્મીમાં નથી, ધર્મમાં છે. અને જેની નિષ્ઠા ધર્મી કરતા ધર્મમાં હોય, વિશેષ હોય, એ પુષ્ટિમાં રહેલી મર્યાદા, એટલે કે મર્યાદા જેમાં અધિક છે, એ ભક્ત કહેવાશે. શ્રી કૃષ્ણનું યુદ્ધ કર એટલું કહેવું પર્યાપ્ત નથી. શ્રી કૃષ્ણે સાબિત કરી આપવું પડશે, શાસ્ત્ર દ્વારા, તર્ક દ્વારા અર્જુનને સાબિત કરી આપવું પડશે કે આ યુદ્ધ કરવું અધર્મ નથી, તો હું યુદ્ધ કરીશ. ભગવાનને પણ પુરાવો આપવો પડશે, ભગવાનને પ્રમાણો આપવા પડશે, ભગવાનને દલીલો કરવી પડશે. આ થઈ મર્યાદાની અધિકતા. અને મને હંમેશા આની સાથે ગોવર્ધન લીલાનો પ્રસંગ સરખાવવાનું ગમે છે કે જ્યાં પુષ્ટિ હોય ત્યાં શું થાય છે. ચલો આપણે વ્રજમાં જઈએ. કૃષ્ણ સવારે વહેલા ઉઠ્યા, ઘરમાં આખી ધમાલ મચી છે. બાબા आज कछु उत्सव है? लाला तो को पता नहीं, हम हर वर्ष इंद्र को याद करें. इंद्रयाग का उत्सव है. कने आज्ञा करी, अब इंद्रयाग नहीं करेंगे. गोवर्धन याग करो.
નંદબાબાએ સમજાવ્યું કે લાલા, આપણે તો આપણી પરંપરા છે, કુળ પરંપરા છે, અને ઇન્દ્ર પ્રસન્ન થાય તો વરસાદ પડે, વરસાદ થાય તો ઘાસ ઉગે, આપણી ગાયોનું પણ પેટ ભરાય, અને વરસાદ પડે એટલે અન્ન થાય, અન્ન થાય તો આપણું પણ જીવન ટકે. નંદબાબાએ થોડી દલીલો કરી છે, પણ 18 અધ્યાય જેટલી નહીં, થોડાક જ શ્લોકો. શ્રી કૃષ્ણનો જવાબ આપ્યો, બહુ નાનો સંવાદ. શ્રી કૃષ્ણના ઉત્તર પછી નંદ બાબાએ સામે કોઈ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કર્યા વિના, કોઈ પણ વિવાદ વિના, આમ એક માણસ કંઈક કહે ને તમે સામે કંઈક સામી દલીલ કરો, એને સંવાદ ન કહેવાય, એને વિવાદ કહેવાય. અને વિવાદ નથી થયો અહીંયા. કૃષ્ણ અર્જુનની વચ્ચે થોડો વિવાદ છે. એ વિવાદમાં કટુતા નથી અથવા સ્વમતાગ્રહ નથી, એટલા માટે એને આપણે વિતંડાવાદ નહીં કહીએ, પણ શ્રી કૃષ્ણ અર્જુનના મત જુદા છે. અને અર્જુને જલ્દી છોડ્યું નથી પોતાનો મત. ભગવાને પૂછ્યું, તમે ઇન્દ્રની પૂજા કેમ કરો છો? તો નંદ બાબાએ કારણ આપ્યા કે આ કારણથી ઇન્દ્રની પૂજા કરીએ છીએ. ભગવાને કહ્યું, એને કારણનો જવાબ આપ્યો અને કહ્યું છોડો, ગોવર્ધનની પૂજા કરો. પછી નંદ બાબાએ એક પણ દલીલ કરી નહીં. કાન કહે સો કીજે, જો આ પુષ્ટિ ભક્તો, હમારો કાન કહે સો કીજે. એટલે હું તમને કહું છું, શાસ્ત્ર કહે એના કરતાં પણ ગુરુ કહે એ વધારે મહત્વનું છે. શાસ્ત્રમાં તો કોન્ટ્રોવર્સી પણ છે. શ્રુતિર વિભિન્ના સ્મૃતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્ય પંથા. શાસ્ત્ર ઘણીવાર અલગ અલગ વાત પણ કરશે, કારણ કે શાસ્ત્ર કઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને ક્યાં કહે છે. તો શાસ્ત્રમાં તમને ઘણીવાર વિરોધાભાસ દેખાશે. પ્રવૃત્તિના ગ્રંથો વાંચો તો તમને એમ કહેશે કે પ્રવૃત્તિ કરો, નિવૃત્તિના ગ્રંથો વાંચો તો કે આ બધું બેકાર છે, છોડી દો બધું. શાસ્ત્રમાં વિરોધાભાસ આવશે, સદગુરુના વચનમાં વિરોધાભાસ નહીં આવે, કારણ કે ગુરુ તમને કહે છે. શાસ્ત્ર માનવ સમાજને કહે છે, ગુરુ શિષ્યને કહે છે, પોતાના સેવકને કહે છે, પોતાના શરણાગતને કહે છે. એ પર્સનલ ડાયલોગ છે. અને એટલા માટે એ વધારે ધ્યાન આપવા યોગ્ય છે. ગ્રંથ શું કરવા છે? ગુરુ જીવતો જાગતો ગ્રંથ છે. અને એટલા માટે શ્રી કૃષ્ણે કહ્યું કે શ્રી કૃષ્ણે કહ્યું, બાબા છોડો, ઇન્દ્રની પૂજા નથી કરવી, ગોવર્ધન પૂજા કરો. નંદ બાબાએ તરત ફરમાન જાહેર કરી દીધું, આખા ગામમાં ઘોષણા કરાવી દીધી, આપણે ગોવર્ધનની પૂજા કરીશું. કોઈ લાંબી ચર્ચા જ નહીં. આ પુષ્ટિ. સમર્પણ જ્યાં છે ત્યાં વિવાદ નથી હોતો, શ્રદ્ધા જ્યાં છે ત્યાં વિવાદ નથી હોતો, શરણાગતિ જ્યાં છે ત્યાં વિવાદ નથી હોતો, સ્નેહ જ્યાં હોય છે ત્યાં સંઘર્ષ નથી હોતો. વાત તરત માન્ય થઈ ગઈ. અર્જુન જલ્દી માનતો નથી. અર્જુન શ્રી કૃષ્ણની સામે એક પડકાર મૂકે છે, જો તમે શાસ્ત્ર દ્વારા, જો તમે બુદ્ધિ દ્વારા, જો તમે તમારા તર્ક દ્વારા, તમારી સમજૂતી દ્વારા મને સંતુષ્ટ કરી શકો, મને સમજાવો તો હું સમજું. કોઈક સમજણથી સમજે છે અને કોઈ સ્નેહથી સમજે છે. સમજણથી સમજવું મર્યાદા, સ્નેહથી સમજવું પુષ્ટિ. અમારો કૃષ્ણ કે જે કરો મૂકો ને માથાકૂટ.
એને જે ગમે છે તે કરો, મૂકો ને માથાકૂટ. આ કેટલી સરળ વાત. કોઈ તર્ક વિતર્ક ખંડન મંડન કાંઈ જ નહીં. છતાં અર્જુને આ બધું કર્યું તો સારું થયું કે ભગવદ્ ગીતા પ્રગટ થઈ, લોકોને કેટલું બધું એમાંથી જાણવા મળ્યું. પણ આખી આ ચર્ચા 3 વસ્તુની છે: અધર્મ, ધર્મ અને સ્વધર્મ. આ મુદ્દો હજી અધૂરો છે. આવતીકાલે એ જ મુદ્દા ઉપર આગળ આપણે ચર્ચા કરીશું. શ્રી ગોવર્ધન.